મહેસાણાના આંબલિયાસણ જોડંગ સબ માર્કેટ દિવાળી પછી ખુલતા માલના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ। આંબલિયાસણ જોડંગ સબ માર્કેટયાર્ડ દિવાળીના પછી 7મે મુહૂર્ત ખુલાતા વેપારીઓને સ્નેહમિલનનું આયોજન કરી મોં મીઠું કરાવી શુભ મુહૂર્ત કર્યા હતા। તેમજ અનાજ એરંડા તેમજ કઠોળની સારી એવી આવક બજારમાં ખેડૂતો દ્વારા આવતા વેપારીઓએ ખેડૂતોને સારા ભાવ આપી માલની ખરીદી કરી હતી। તેમજ માલના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે આંબલિયાસણ સબ માર્કેટ યાર્ડના પ્રમુખ શંકરભાઈ હરગોવનદાસ પટેલ સર્વ વેપારીઓ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। તેમજ આવનારું નવું વર્ષ વેપારીઓ અને ખેડૂતોને લાભદાયી નીવડે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ઉપપ્રમુખ પટેલ દિલીપકુમાર મણીલાલ, મંત્રી મહેન્દ્રકુમાર પટેલ, વિનોદભાઈ પટેલ, અંબાલાલ પટેલ, કાંતિભાઈ, સુરેશભાઈ પટેલ, ચુનીલાલ પટેલ, નટવરલાલ, મથુરજી ઠાકોર, પ્રવીણભાઈ, સંજીવકુમાર, રોહિતભાઈ, સંકેતભાઈ, નિકુંજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આંબલિયાસણ ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી નવા વર્ષમાં જોડંગ સબ માર્કેટયાર્ડમાં પોતાની માલિકીની જગ્યામાં બેંકની સ્થાપના કરવા જઈ રહી છે। આ પ્રસંગે ઉમિયા કોઓપરેટિવ સોસાયટી પોતાના માનવંતા ગ્રાહકોને સારા એવા નફામાંથી ગ્રાહકોને દિવાળીની આકર્ષણ ગિફ્ટ આપવા જઈ રહી છે। ઉમિયા કોઓપરેટિવ બેંકના મેનેજર વિનોદભાઈ પટેલ, કેશિયર વિનોદભાઈ પટેલ તેમજ સાથે મહિલા કર્મચારી દ્વારા તેમજ વહીવટકર્તા અને કારોબારી દ્વારા કુશળ કામગીરી કરી ગ્રાહકોને સંતોષ સાથે વ્યવહાર કરી બેંકને ₹26 લાખથી વધુ નફો કમાવી બેંકને મજબૂત કરી છે। બેંક દ્વારા મકાન ધિરાણ, વાહન ધિરાણ કરી બેંકને મજબૂત કરવાના કારોબારી તેમજ ચેરમેન દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ સ્પીડ ન્યૂઝ 24 ગુજરાત, મહેસાણા। શંકરભાઈ હરગોવનદાસ ઓપરેશન માર્કેટમાં ઘણા 40-50 વર્ષથી વેપાર કરું છું। અમારા અહીં વેપારી ભાઈઓના એસોસિએશનમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું। ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પણ ચેરમેન તરીકે 13 વર્ષથી સેવાઓ આપી રહ્યો છું। અમારા માર્કેટમાં આજે શુભ મુહૂર્ત હતું, તો અમારા વેપારી ભાઈઓ, એમના પરિવારજનો અને માલ લઈને આવતા આજુબાજુના ગામડાના ખેડૂત ભાઈઓને હું નવા વર્ષના નૂતન વર્ષાદ આપું છું। બધાના પરિવારનું તંદુરસ્તી જળવાય, સુખ સમૃદ્ધિ વધે, આવતું વર્ષ સારું નીવડે, એક પણ ક્ષણ કોઈની તકલીફ ના ઊભી થાય એવી મા ઉમિયાને હું પ્રાર્થના કરું છું। અમારા માર્કેટમાં આજે ઉદ્ઘાટન શુભારંભ વેપારીઓ કરી રહ્યા છે, ત્યારે ખૂબ બધા વેપારીઓ આનંદની લાગણી અનુભવે છે। અહીં અમે કઠોળ, મગ, ચોળા, અડદ તેમજ બાજરી, ઘઉં, તલ આ બધાનો વેપારની શરૂઆત કરી છે। ખેડૂત ભાઈઓ માટે સારામાં સારા ભાવ આવે એવી ખેડૂતોની ચિંતા કરીને અમે ભાવો પાડ્યા છે। તેમજ કપાસની પણ આવક સારી છે મુહૂર્તમાં, તેના પણ ભાવ અમે 1200થી મળી ₹1451 ભાવ પાડેલા છે। તે ખેડૂતના આજુબાજુના પીઠો કરતો સારા હવે ભાવ મળ્યા છે। તેમજ તોલમાપની વાત કરું તો ભલે લોકો ખેડૂતો ચોક બીજા ભૂલમાં જતા હોય પણ બીજી વખત પાછા આવી જ આવે છે। એનું કારણ એ કે વજન ભાવ ચોક રૂપિયો મળે ₹5 વધારે, પણ વજનની દ્રષ્ટિએ તો અમારું માર્કેટ યાર્ડ ખૂબ તંદુરસ્તી પ્રામાણિક રીતે અમારા વેપારી ભાઈઓ કામ કરે છે। એ જ અમારી ખૂબ સફળતા છે અને આજુબાજુના ખેડૂતો અમારી કદર કરી અહીં આવે છે, એમને પણ શુભેચ્છા પાઠવું છું। ખૂબ ખૂબ અભિનંદન। નવું વર્ષ બધાના માટે સુખદાયી નીવડે, ખૂબ માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના છે। જય ઉમિયા। પટેલ દિલીપકુમાર મણીલાલ, આંબલિયાસણ માર્કેટ યાર્ડ 41 નંબર પ્લોટ। આજે નવા વર્ષનું મુહૂર્ત મારી ઓફિસથી થયું છે। બધા વેપારીઓ, ભાઈઓ, ખેડૂતોને સારા ભાવ મળ્યા છે, સારું તોલ માપ મળે છે અને સારા વ્યવહારથી બધો ધંધો ચાલી રહ્યો છે અને સારા ભાવ પડ્યા છે। હું પ્રજાપતિ ગોપાલભાઈ લાલદાસ, ગામ ભાકડિયા, ખેડૂત તરીકે એક જાહેરાત કરું છું કે આંબલિયાસણ માર્કેટમાં દરેક ખેડૂત મિત્રોને સારા ભાવ મળે છે, સારું તોલ મળે છે, એ બદલ ખુશ છીએ। આજે શું ખરીદી લઈને આવ્યો? આજે કપાસ કેવા ભાવ મળે છે? 451। જેના ભાવથી તમે ખુશ છો? હા, ખુશ છીએ। પટેલ અને હું મેનેજર તરીકે ફરજ બજાવું છું અને ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને અમે દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા છીએ અને અમારી સભાસદ સંખ્યા લગભગ 2150 જેવી છે અને અમે વાહન લોન, મોર્ગેજ લોન 3-4 પ્રકારની અમે લોનો આપીએ છીએ અને અમારા સભાસદ સંખ્યાની ઘણી વધારો થઈ રહી છે।
અને ડિપોઝિટો ઘણી બધી છે અમારા જોડે. લોનો પણ સારી એવી અમે કરીએ છીએ. હું પટેલ શંકરભાઈ અરગોનદાસ ઓબ્રેશન માર્કેટમાં પેઢી ધરાવું છું અને ધંધાનું કામ કરું છું. સાથે સાથે માર્કેટ યાર્ડમાં વેપારી મંડળમાં પ્રમુખ તરીકે અને ઉમિયા ક્રેડિટ સોસાયટી ઓર્ગેનાઇઝેશનમાં ચેરમેન તરીકે ઘણા વર્ષથી સેવા આપી રહ્યો છું. અમે વેપારી મંડળમાં દર સાલ ગોગા મહારાજની પ્રતિષ્ઠાનું કાર્ય પાટોત્સવનું કામ કરીએ છીએ. બધા વેપારીઓ હળીમળી ધંધો પણ કરીએ છીએ અને ખેડૂતના હિતમાં કામ કરી રહ્યા છીએ. માર્કેટમાં પ્રામાણિક રીતે કામ વેપારીઓ કરે છે. ઉમિયા ક્રેડિટ સોસાયટી શરૂ કરે લગભગ 13 વર્ષ થયો છે. કુલ સભાસદ સંખ્યા 2150 જેવી છે. કુલ થાપણ અમારી 5 કરોડ ને 21 લાખ છે. રિઝર્વ ફંડ 43 લાખ જેવું છે. અન્ય ફંડ 26 લાખ જેવું છે. ધિરાણ અમે 6 કરોડ 67 લાખ જેવું કરેલ છે. ઓડિટ વર્ક અમારો છે અને ચાલુ સાલે 24-25નો નફો 26,18,000 કરેલ છે. અમે ધીમે ધીમે સભાસદોના હિતમાં ધિરાણનો દર ઘટાડીએ છીએ અને અમે 12%માં 3 લાખ જેવી રકમ ઇમિડિયેટલી સભાસદોને આપીએ છીએ. તેમજ મકાન અને જમીન ઉપર 10.5%એ 10 લાખ રૂપિયા ઇમિડિયેટલી આપીએ છીએ. ટૂંક સમયમાં અમે 10 લાખના બદલે 20 લાખ રૂપિયા આપવાના શરૂ કરવાના છીએ. ગાડીઓ નાની 4 વ્હીલ ગાડીઓ માટે પણ ધિરાણ અમે શરૂ કરેલ છે, જે 10થી 15-20 ગ્રાહક શરૂ કરેલ છે હમણાં જ. એમાં અમે 9% લેખે ધિરાણ ગાડીઓ પણ કર્યા છે. અન્ય જરૂરિયાત મુજબ ગ્રાહકોને ઉપયોગી કેમ થવાય એવા હિતમાં હું અને અમારી ડિરેક્ટરશ્રીઓ ધ્યાન રાખીને અમે સેવાઓ કરી રહ્યા છીએ. અમે પ્રગતિના સોપાનમાં ટૂંક સમયમાં જ માર્કેટ યાર્ડમાં મકાન નંબર 24ની ખરીદી કરેલ છે. તેમાં નવું ફર્નિચર બનાવીને ટૂંક સમયમાં આ જે શાખા હાલ શિવ કોમ્પ્લેક્સમાં છે એની નવીન અમારા પોતાના મકાનમાં અમે ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરી અને એક પ્રગતિનું સોપાન સર કરીશું. અમારા સભાસદોને ડિપોઝિટ પણ અમે લઈએ છીએ. એમાં અમે ભાવ ઘટાડ્યા નથી અને ધિરાણમાં અમે 14%થી શરૂઆત કરીને આજે અમે 12%, 10.5% અને 9% એ ઓછામાં ઓછા ભાવે ધિરાણ અમે અમારા સભાસદોને કરી રહ્યા છીએ. જેથી અમારા સભાસદોની જરૂરિયાત કોઈ જગ્યાએ એમને જવું ન પડે, અમારે કહેવું ન પડે અને એ લોકો ખાતરી કરી અમારા ત્યાંથી ધિરાણ મેળવવા તત્પર હોય છે. અને અમે ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ લઈ અને અમે કરીએ છીએ ધિરાણ. ભગવાનને પ્રાર્થના કરું અમારો સ્ટાફ પણ સારો અમને મળેલ છે. વિનોદભાઈ પટેલ મેનેજર તરીકે, બીજા વિનોદભાઈ ક્લાર્ક તરીકે અને એક કર્મચારી છૂટા થયેલા એમની જગ્યાએ એક બેનની પણ અમે ભરતી કરેલ છે. કર્મચારીની પણ પોસાય એવા પગારો પણ અમે આપીએ છીએ. ટૂંક સમયમાં માતાજી પ્રાર્થના કરીએ કે અમારા માર્કેટ યાર્ડની, અમારા સમાજની અને ઉમિયા ક્રેડિટ સોસાયટીની પ્રગતિ વધુમાં વધુ થાય અને પ્રગતિ સાથે સાથે અમારા સભાસદોને ખૂબ લાભ મળે અને તેઓ ખુશ થાય એવા અમે પ્રયત્નો કરીએ છીએ. પણ ભગવાનની જો કૃપા હોય તો વધુ સેવા કરી શકીએ એવી મા ઉમિયાને અમે પ્રાર્થના કરીએ છીએ.